મોઢાને સ્વસ્થ રાખવું મારા હિસાબથી સૌથી જરૂરી વસ્તુ છે. તમે જે બી શરૂઆત કરો, તમે જો તમારા દિવસની શરૂઆત તમે કાં તો ગુડ મોર્નિંગ બોલવાથી કરો, કાં તો બ્રશ કરવાથી કરો, કાં તો ખાવાથી કરો. તો એનો મતલબ એ છે કે કઈ બી વસ્તુની શરૂઆત તમારા મોઢાથી થાય છે. ઓકે, અને તમારું મોઢું સ્વસ્થ હોય તો ઇટ મીન્સ કે તમારી હેલ્થ બી સ્વસ્થ રહે. તો ઓરલ હાઇજીન મેન્ટેન કરવાના ખૂબ જ મહત્વનું છે. કેમ કે તમારું પોતાનું જે સ્વાસ્થ્ય હોય તે તમારા મોઢાના હેલ્થના ઉપર ડિપેન્ડ કરતું હોય. જ્યારે કોઈનું હાઇજીન બરાબર ન હોય તો તમે જોશો કે કાં તો એના મોઢામાંથી વાસ આવતી હોય, તો જેના કારણ એને શું કહે, જ્યારે સોશિયલાઇઝ કરવા માંગે છે, કાં તો કોઈની સાથે વાત કરવા માંગે છે, તો ઓલવેઝ હિચકિચાહટ રહેશે. કાં તો જેનામાં દાંત નહીં હશે તો એનો સેલ્ફ કોન્ફિડન્સ થોડો લો રહેશે. કાં તો જેના દાંત ન હોય તો યુ વિલ સી કે એ લોકોનું વેટ ગેઇન ન થાય. તો ઓરલ હાઇજીન થી જ બધી શરૂઆત થાય છે. તમે જે કોળિયો તમારા મોઢામાં મૂકો છો એ વ્યવસ્થિત ચવાય તો તમને એના ન્યુટ્રિશનલ વેલ્યુ તમે મળી શકે છે. તો એટલે તમારા મોઢાની હાઇજીન મેન્ટેન કરવી ઇઝ વેરી 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 ઇમ્પોર્ટન્ટ. એક રીત જે છે જેનાથી આપણે આપણા મોઢાને સ્વસ્થ રાખી શકીએ છીએ એ છે બ્રશિંગ કરવાથી. અને જે મારા ખ્યાલથી આપણે નાનપણથી જ આપણને એ આદતો આપણામાં શીખવવામાં આવે છે. આપણા પેરેન્ટ્સ આપણા ફર્સ્ટ ટીચર્સ હોય છે જે આપણને આ વસ્તુ શીખવાડે છે. તો બ્રશિંગ કરવા માટે સૌથી પહેલા તો તમને બે વસ્તુ યાદ રાખવાની ખૂબ જ જરૂરી છે કે તમારે કેટલા ટાઈમ માટે બ્રશ કરવાનું છે, અને બીજું તમારે કેવી રીતના બ્રશ કરવાનું છે. તો આપણે જ્યારે કહીએ, ઘણા લોકોને આદત હોય કે બહુ જોરથી એ લોકો બ્રશ કરે અને જેના કારણે દાંત ઘસાઈ જાય છે ઘણા લોકોના. તો જે બ્રશ આપણને હેલ્પ કરવું જોઈએ તે આપણી માટે નુકસાન કરે છે. તો એનો મતલબ એવું છે કે આપણે બ્રશ ફક્ત 2 મિનિટ માટે કરવાનું હોય. અને એ 2 મિનિટનું પ્રમાણ લેવા માટે હું એવી રીતે કહીશ કે તમે તમારા માઇન્ડમાં હેપી બર્થડે ટુ મી સોંગ 2 વાર ગાઓ, તો એનો મતલબ કે 2 મિનિટ તમારું પૂરી થઈ. ઓકે, દેટ ઇઝ નંબર 1. નંબર 2, કે તમારે બ્રશ કયું વાપરવું જોઈએ એ બી બહુ મહત્વની વસ્તુ છે. કે તમે કાં તો મીડિયમ, કાં તો સોફ્ટ બ્રિસલ્સ, કાં તો અલ્ટ્રા સોફ્ટ બ્રિસલ્સનું બ્રશ વાપરી શકો. હવે આજકાલ માર્કેટમાં બેટરી ઓપરેટેડ બ્રશ જે એની મેતે વાઇબ્રેટ થતા હોય, સોનિક બ્રશિસ જે હાઈ ફ્રીક્વન્સી વાઇબ્રેશન પર તમારું જે અંદરનો કીટાણુ હોય તેને વાઇબ્રેટ કરીને કાઢી શકે છે. તો એ બધા બી અવેલેબલ છે. આજકાલ તમે સાંભળશો બેમ્બુ બ્રશિસ અવેલેબલ છે જે બેઝિકલી એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી છે. કાં તો તમે કોઈ એવો બ્રશનું નામ સાંભળશો જેવી રીતે કે ચારકોલ બ્રશ છે, ચારકોલ બ્રિસલ્સ. તો ઓલ ઓફ ધીસ ઇઝ વેરી મચ ઓકે, તમે કંઈ બી વાપરી શકો છો જ્યાં સુધી તમે એવું કંઈ બ્રશ વાપરો જે સોફ્ટ કાં તો મીડિયમ બ્રિસલ્સનું હોય, અને કાં તો તમારા ઓલરેડી મોઢામાં ડેમેજ હોય, દાંતમાં ડેમેજ હોય, તો તમે અલ્ટ્રા સોફ્ટ બ્રિસલ્સનું બ્રશ વાપરી શકો છો. તો દેટ ઇઝ કે તમે કયું બ્રશ વાપરો. હવે જે તમે ટૂથપેસ્ટ વાપરો છો એ બી એટલી જ જરૂરી છે. આજકાલ આપણે જોતા હશું કે ઘણા બધા ટીવી પર એડવર્ટિઝમેન્ટ આવે છે કે સેન્સિટિવિટી માટે ટૂથપેસ્ટ અવેલેબલ છે. તો મારું એવું માનવાનું છે કે તમને ઇફ દાંતમાં સેન્સિટિવિટી છે તો એનો મતલબ કે તમારા દાંતમાં કોઈ પ્રોબ્લેમ છે. તો એ ટૂથપેસ્ટથી સોલ્યુશન તમને નથી મળવાનું, પણ તમને કોઈ દંત ચિકિત્સક કાં તો કોઈ દાંતના ડોક્ટર પાસે જઈને તમારે દેખાડવું જોઈએ કે મને આ દાંતમાં અહીંયા સેન્સિટિવિટી થાય છે. તો એનું શું કારણ છે એ જ્યારે ખબર પડે તો એના બેઝિસ પર એ તમને એક ટૂથપેસ્ટ રેકમેન્ડ કરી શકે છે. ઓકે, તો એ થયું ટૂથપેસ્ટ માટે. કોઈ બી ફ્લોરાઇડ વાળી ટૂથપેસ્ટ હોય તે આપણા ઇન્ડિયામાં ઘણી બધી બ્રાન્ડ્સ અવેલેબલ છે. તમે એ કોઈ બી વાપરી શકો. હા યસ, તમને કઈ સેન્સિટિવિટી હોય અને એનું કારણ ન હોય તો પછી તમે એની માટે જે સેન્સોડાઇન વગેરે ટૂથપેસ્ટ અવેલેબલ છે એ તમે વાપરી શકો છો. આઈ વુડ સે કે જેવી રીતે મોટા લોકોની માટે પેસ્ટ અલગ હોય છે, નાના બચ્ચાઓ માટે બ્રશ અને ટૂથપેસ્ટ બી અલગ હોય છે. ઓકે, તો નાના બચ્ચાઓને વધારે ફ્લોરાઇડની કન્ટેન્ટની જરૂરત હોય એમના ટૂથપેસ્ટમાં, જેની માટે નાના છોકરાઓની સ્પેસિફિક ટૂથપેસ્ટ અવેલેબલ હોય છે. એ લોકોનું મોઢું નાનું હોવાના કારણ એ લોકો માટે નાના સાઇઝના હેડના બ્રશ અવેલેબલ હોય છે. અને ઘણીવાર તમે જોશો કે જ્યારે નાના છોકરાઓ માટે જે એકદમ જ સાવ નાના હોય, લેટ્સ સે કે 1 યરના નીચે હોય, તો એ લોકો માટે ફિંગર બ્રશિસ અવેલેબલ હોય છે કે જ્યાં મમ્મી એ લોકોના આંગળી પર
એ બ્રશ પહેરી શકે છે અને એ લોકોના મોઢાના અંદર નાખીને એ વસ્તુ સાફ કરી શકે છે. તો આ રહ્યું બ્રશિંગની વાત. પણ હવે કમિંગ ટુ ધ ટેકનિક, કે જે મેં કીધું કે આપણે નાના હોઈએ ત્યારથી આ વસ્તુ શીખાડવામાં આવી જોઈએ. તો કોઈ બી નાના બાળકને તમે શીખાડો તો તમે એ લોકોને એવી રીતે શીખાડી શકો કે તમે બાર સર્કલ બનાવો. ઓકે, હવે એ સર્કલ તમે તમારા મોઢાના અંદર બનાવો. તો આ જે મારી આંગળી છે, આપણે એવી રીતે વિચારીએ કે આ બ્રશ છે અને આપણે એ બ્રશ વાપરી દાંતના ઉપર સર્કલ બનાવવાના છે. તો જે આપણી માન્યતા હોય કે આપણે જોર આમ હોરિઝોન્ટલ બ્રશિંગ જે કરીએ એનાથી દાંત ઘસાતો હોય, પણ તમે જો રાઉન્ડ બ્રશ કરો તો એનાથી તમારા દાંત નહીં ઘસાય. ઓકે, અને બીજી વસ્તુ કે જ્યારે તમે બ્રશ કરો તો તમારું બ્રશનું બ્રિસલ્સ એ તમારા ગમ્સના અંદર બી જવું જોઈએ અને દાંતના સરફેસ પર બી 45 ડિગ્રીના એંગલ પર હોવું જોઈએ, કે જેનાથી તમારા ગમ્સ અને દાંત બંને બ્રશ થાય. તો ઘણા બધા લોકો ઊંઘમાં હોય અને એ લોકો ખાલી ફક્ત જોરથી દાંતના જેટલા દાંત દેખાય એને બ્રશ કરે, પણ તમારા હોઠના નીચે જે દાંતનો ભાગ છે, કાં તો મસૂડોનો નો ભાગ છે કે તમારા પેડાનો ભાગ છે, એ બી તમારે બ્રશ કરવું જરૂરી છે. હવે નોટ ઓનલી દેટ, હું કહીશ કે બધા સરફેસ દાંતના લગભગ આપણા 4 સરફેસીસ હોય છે. એક ઉપર, એક આગળ, પાછળ અને સાઈડના સરફેસીસ હોય છે. તો તમે જે બ્રશ કરો છો, યુ હેવ ટુ મેક શ્યોર કે તમે એ બધા સરફેસ પર તમારું બ્રશ પહોંચાડો, ઇન્ક્લુડિંગ નીચેના જે અંદરના સરફેસ હોય તેના પર બી. તો તમે એક, આપણે જે ગુજરાતીમાં આપણે કહીએ ઉલિયું, કાં તો આપણે એને ઇંગ્લિશમાં કહીએ ટંગ ક્લીનર. ઘણા બ્રશિસના બેક સરફેસ થોડા રફ હોય તો એનાથી બી તમે તમારી જીભ સાફ કરી શકો. તો જે મેઇન જે કીટાણુ છે તે તમારા જીભ પર છે. તો તમે રોજ ડેલી બેઝિસ પર તમારું જે જીભ છે તેને તમે સાફ કરવાનું રાખો તો ઇટ વિલ બી ઇવન બેટર. જેને લોકોને મોઢામાં વાસ આવે છે, તો આ કરવાથી તમારી વાસ બી જશે અને જે કીટાણુની માત્રા છે તમારા મોઢામાં તે ઓલવેઝ ઓછી રહેશે. ઓકે, એટલે આઈ વુડ સે કે જીભ સાફ કરવી બી એટલી જ જરૂરી છે. ફ્લોસિંગ અને માઉથવોશ, બિસાઇડ્સ બ્રશિંગ અને ટંગ ક્લીનિંગ, ધીઝ આર 2 વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે આ બે ના સિવાય આ બી 2 વસ્તુ જરૂરી છે કે તમે કેવી રીતના ફ્લોસ કરો છો. જેમ મેં પહેલા વાત કરી કે આપણા દાંતના ઘણા બધા સરફેસીસ હોય છે, તેમાંથી એવા બી સરફેસીસ હોય જે એક દાંતને લાગીને બીજા દાંત પર હોય છે. ઓકે, એટલે વિચ મીન્સ કે જોઈન્ટ ટુ ઈચ અધર. જ્યારે આપણે બ્રશિંગ કરીએ તો આપણે ફક્ત જે સરફેસ ઉપરનો અને બહારનો અને જે ચાવતા હોય એ આપણને દેખાય, પણ જે દાંતના વચ્ચેની જે જગા છે એને સાફ કરવા માટે અને એના વચ્ચેના જે ગમ્સ હોય, જેને આપણે અમારી ટેકનિકલ ભાષામાં પેપિલા કહીએ છીએ, કે એને સાફ કરવા માટે તમારે ફ્લોસની જરૂરત પડે છે. ઘણા લોકોને દાંતમાં ગેપ્સ હોય નેચરલી કાં તો કુદરતી, ઘણા લોકોને કેવિટીઝ હોય કે જેના કારણે ખાવાનું ભરાતું હોય. તો જેને સાફ કરવાની ફક્ત એક જ રીત છે કે તમે દાંતના વચ્ચે એક ફ્લોસ આવે છે, એ ફ્લોસ વાપરી શકો છો. તો આ નોર્મલી છે ને નાયલોનના થ્રેડનો ફ્લોસ આવે છે. ઘણી બધી કંપનીઝના ફ્લોસ અવેલેબલ છે માર્કેટમાં, જેવી રીતે કે ઓરલ બીનો નાયલોન થ્રેડેડ ફ્લોસ આવે છે, જે વેક્સ્ડ હોય છે, એટલે એ સ્મૂથલી દાંતના વચ્ચે જઈ શકે છે. એવી રીતના થર્મોસ, આપણી આઈસીપીએ કંપનીના એવા ફ્લોસીસ આવે છે કે એ હેન્ડલમાં ફ્લોસ ઓલરેડી બિલ્ટ હોય, તો તમારે ફક્ત એ ફ્લોસને અંદર નાખવાનું અને કાઢવાનું હોય. તો એટલે ફ્લોસની ઇમ્પોર્ટન્સ એ છે કે તમે દાંતના વચ્ચેની જે સરફેસીસ છે તેને તમે વ્યવસ્થિત રીતે સાફ કરી શકો છો. ઘણા લોકોએ ઓલરેડી કેપ્સ બેસાડેલા હોય મોઢામાં, તો એ કેપ્સના નીચે અને આજુબાજુ સાફ કરવા માટે જસ્ટ ટુ મેક શ્યોર કે એના આજુબાજુ કોઈ સડો ન થાય, તો એટલે ફ્લોસિંગ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હવે એઝ આઈ સેડ કે બીજું ફ્લોસ સિવાય બી આજકાલ એક પ્રોક્ઝા બ્રશ કરીને બી આવે છે, જે બે દાંતના વચ્ચે બહુ ઇઝીલી આપણને સાફ કરવા માટે ઉપયોગી આવે છે. તો તમે NS એટલે પ્રોક્ઝા બ્રશ NS કરીને આવે છે, વિચ ઇઝ નેરો સ્પેસ પ્રોક્ઝા બ્રશ. NS સ્ટેન્ડ્સ ફોર નેરો સ્પેસ. ત્યાં બે દાંતના વચ્ચે ઓછી જગા હોય, એના વચ્ચે સાફ કરવા માટે તમે આ પ્રોક્ઝા બ્રશ વાપરી શકો છો. વિચ ઇઝ બેઝિકલી આપણે કહીએ તો આપણે કેવી રીતે બોટલ સાફ કરવા માટે જે બ્રશિસ વાપરીએ એવું એનું મિનિએચર વર્ઝન છે. સેમ રીતે જેમ આપણે કીધું કે માઉથ વોશનું શું મહત્વ છે, તો માઉથ વોશનો એક મેઇન કન્ટેન્ટ હોય છે ક્લોરહેક્સિડિન. તો જે સાયન્સ અને સ્ટડીઝ પ્રમાણે આપણને એવું ખબર પડે છે કે ક્લોરહેક્સિડિન આપણા પેઢા માટે સારું હોય છે. ઓકે, એ જે છે એનાથી જે
ટાટર અને પ્લાકનું બિલ્ડઅપ થાય છે દાંતના ઉપર, એટલે બેક્ટેરિયાનું જે બિલ્ડઅપ થાય છે એ અવોઇડ કરે છે એ વસ્તુને બાય મેકિંગ અ ફિલ્મ. એટલે દાંતના ઉપર એનો એક લેયર જેવું બની જાય સો દેટ બેક્ટેરિયા દાંત પર ન ચોંટી શકે. તો એટલે માઉથવોશ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે આજકાલ તમે જોશો તો તમે ઘણા બધા બ્રાન્ડ્સ મળશે માઉથવોશના. તો આપણે હજુ એક રીઝન માઉથવોશ કરવાનું એ હોય કે તમે તમારું મોઢુંને આમ ફ્રેશ રાખી શકો અને તમારું બ્રેથ છે તે એ ફ્રેશ રહી શકે. તો માઉથવોશ ઇઝ ઓલ્સો યુઝડ ફોર દેટ. આજકાલ આપણે સાંભળતા હશો કે ઘણા લોકોને કેન્સર થાય છે, ઘણા લોકો ડાયાબિટીક હોય છે. તો જે ડાયાબિટીક હોય છે અને જેને કેન્સર હોય છે તેને ઓલવેઝ મોઢામાં થૂકની કમી લાગે. એ લોકોને એવું લાગે કે મારે પાણી પીવાની વારંવાર મને તરસ લાગે છે કાં તો જરૂરત છે. તો એનું કારણ એ છે કે બીકોઝ તમારી સલાઈવા સિક્રેટ નથી થતી, એટલે થૂક મોઢામાં પ્રોડ્યુસ નથી થતી, એટલે તમને ઓલવેઝ મોઢામાંથી એક પ્રકારની વાસ આવ્યા રાખે. તો એ લોકો માટે બી સ્પેશિયલ માઉથવોશ બનાવવામાં આવે છે જેને વેટ માઉથવોશ કરીને કહી છે, કે વિચ ઇઝ બેઝિકલી આપણે ઇંગ્લિશમાં કહીએ કે તમારા થૂકનો સબસ્ટિટ્યુટ કાં તો સલાઇવરી સબસ્ટિટ્યુટ હોય. એટલે તમારું મોઢું ઓલવેઝ લુબ્રિકેટેડ રહે, જેનાથી તમને મોઢામાં વાસ ના આવે અને કીટાણુને વધારે ગ્રો થવા માટે ચાન્સ ન મળે. તો એ તમે લુબ્રિકેટિંગ માઉથવોશ તમે વાપરી શકો છો પોતા માટે. જેમ આપણે વાત કરી કે માઉથવોશ કેવી રીતના યુઝ કરવું, તો આઈ વુડ સે કે 5 ml માઉથવોશ હોય તે તમે વાપરી શકો છો. એ તમે બ્રશિંગ કરવા પછી સવાર અને રાત 2 વાર તમે વાપરી શકો છો. એને થોડું તમે પાણીમાં ડાયલ્યુટ કરી શકો છો. એટલે 5 ml માઉથવોશને કાઢી થોડું પાણીમાં ડાયલ્યુટ કરી અને જસ્ટ જે રીતે આપણે કોગળા કરતા હોય કાં તો ગાર્ગલિંગ કરતા હોય તે એવી રીતે મોઢામાં આપણે એને ફરાવવાનું છે લગભગ 30 સેકન્ડ માટે અને પછી થૂકવાનું છે. તો એની એફિશિયન્સી સારી રહેશે આપણા માટે. બેડ બ્રેથના જે કારણ હોય છે તે આપણે એને ટેકનિકલ ટર્મ હેલિટોસિસ કહીએ છીએ ઇંગ્લિશમાં. તો વન ઓફ ધ મેઇન રીઝન્સ બેડ બ્રેથ હોવાનો ઇઝ કે આપણા મોઢામાં ટાટર કાં તો પ્લાક જમા થાય છે. આપણા મોઢામાં થૂક હોય છે, જેમાં એની મેતે થૂક એટલે શું કે એમાં બેક્ટેરિયા હોય જે આપણા મોઢા માટે સારા હોય. આપણે જ્યારે કંઈ ખાદ્ય કાં તો ખાવાનું પદાર્થ વાપરે છે તો શું થાય છે કે જે બેક્ટેરિયા આપણા થૂકમાં હોય તે એસિડ પ્રોડ્યુસ કરે. એ ખાવાનો ઇન્જેસ્ટ કરીને એ બેક્ટેરિયા એસિડ પ્રોડ્યુસ કરે અને જેના કારણ આપણા એ એસિડ પ્રોડ્યુસ થવાના કારણ આપણા દાંત ખરાબ થાય. ઓકે, તો હવે આમાં કેવી રીતના હોય એ સેમ રીતે આપણી જે થૂક છે તેના અંદર કેલ્શિયમનું બી માત્રા હોય છે. તો ઘણીવાર જ્યારે આપણે ખાઈએ તો આ બેક્ટેરિયા અને કેલ્શિયમનું જે એક મિશ્રણ થાય અને જે ખાવાનું પદાર્થ હોય તેનું મિશ્રણ થાય તો એના કારણ પ્લાક કાં તો બેક્ટેરિયાની ફિલ્મ બની જાય. તો તમે સાંભળતા હશો, તમે ડોક્ટર પાસે જશો તો કહેશે કે તમારા મોઢામાં બહુ કચરો છે. તો એ જે ખાવાનું પદાર્થ છે તે કેલ્સિફાય થઈ જાય છે દાંતના ઉપર અને જેના કારણથી એ ચોંટીને રહી છે. તો એ જે બેક્ટેરિયા હોય તે સલ્ફ્યુરિક એસિડ પ્રોડ્યુસ કરે. તો એ સલ્ફ્યુરિક એસિડ પ્રોડ્યુસ થવાના કારણ મોઢામાં સ્મેલ આવે. તો ઘણા લોકો જેને મોઢામાં સ્મેલ આવતી હોય તો એનો વન ઓફ ધ મેઇન કારણ એ હોય કે આ જે પ્લાક કાં તો ટાટર છે કાં તો કેલ્ક્યુલસ કહીએ છીએ એ તમારા દાંત પર ચોટેલું હોય છે. એને એલિમિનેટ કરવાનો ફક્ત એક જ રીત છે કે તમારે દર વર્ષે દાંતના સ્પેશિયલિસ્ટ ડોક્ટર પાસે જઈ દાંત સાફ કરાવવાની આવશ્યકતા હોય છે. અમેરિકન ડેન્ટલ એસોસિએશન અને હવે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશને બી ઘણા બધા રિસર્ચિસ અને સ્ટડીઝ કરીને એવું એ લોકોએ ફાઇન્ડ આઉટ કર્યું છે કે વર્ષમાં એક વાર દર એક જણને દાંત સાફ કરવાની ખૂબ જ આવશ્યકતા હોય છે. તો બેડ બ્રેથનું વન ઓફ ધ રીઝન્સ ઇઝ કે પ્લાક કાં તો ટાટરનું જમા થવું તમારા દાંતના ઉપર. બીજું કારણ એ બી હોઈ શકે કે તમારો કોઈ દાંત માની લો કે સડેલો હોય કાં તો તમને કેવિટીસ થઈ હોય પેઢાના અંદર કાં તો દાંતના અંદર તમને કેવિટીસ થઈ હોય તો જેના કારણ ફૂડ ને ખાવાનું ભરાઈ રહે એના કારણ એ જે ખાવાનું હોય એમાંથી આપણને દુર્ગંધ કાં તો બદબુ આવે છે. ઓકે, હવે તમે વિચારી લો કે કેમ દાંતના ડોક્ટર પાસે જવું ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે ઇફ તમે કંઈ ખાવાની વસ્તુ તમારા ટેબલ પર મૂકી હોય અને એ વસ્તુને તમે 2 દિવસ પછી જો તો તમે જોશો કે એના અંદર કેટલું બેક્ટેરિયા કાં તો ફંગસ કાં તો કંઈ લાગેલું હોય. હવે એ સેમ વસ્તુ ઇફ તમારા મોઢામાં રહી છે
તો તમે વિચારી શકો છો કે એનું શું હાલ થતું હશે. તો વિચ ઇઝ વાય કે કેવિટીઝ ન થવી જોઈએ એની માટે આપણે એટ વેરી યંગ એજ દાંતના ડોક્ટર પાસે જઈને એ બધી કેવિટીઝ ફિલઅપ કરાવી નાખીએ છીએ. ઓકે, સો કેવિટીઝ હોવું ઇઝ અનધર રીઝન કે આપણે કેમ મોઢામાંથી વાસ આવી શકે. થર્ડ થિંગ કે જે લોકોને ખાવાની આદતોની આપણે વાત કરીએ, ઘણા લોકોને ખાવાની આદતના પ્રમાણે કાંદા ખાવાની આદત હોય, કાં તો લસણ ખાવાની આદત હોય. તો આ બધી ખાવાની વસ્તુઓ એવી છે કે એમાં તમારા સિસ્ટમમાં જવા પછી એની સ્મેલ હજુ બી આવ્યા રાખે. તો વિચ ઇઝ વાય એ એક તમારું મોઢુંનું સ્મેલ, મોઢામાં સ્મેલ આવે. અને હજુ એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે ઘણા લોકોને એક સિસ્ટમિક ઇલનેસ જેવી રીતે ડાયાબિટીસ છે, આપણે સાંભળીએ છીએ. તો ડાયાબિટીસ હોવાના કારણ એ લોકોને એક ટિપિકલ ટાઈપનો બ્રેથ હોય. ઇટ ઇઝ કોલ્ડ કીટોન ઓડર ઇન ટેકનિકલ લેંગ્વેજીસ. તો એટલે તમને ડાયાબિટીસ હોય તો ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે દાંતના ડોક્ટર પાસે જઈ અને તમારા દાંતનું ખ્યાલ રાખો. ઘણા લોકોને સ્મોકિંગની આદત હોય છે. તો એ સ્મોકિંગ અને નિકોટીન જે હોય એનું જ્યારે મિશ્રણ થાય તો નિકોટીન સ્ટડીઝ પ્રમાણે એવી રીતે કહે છે કે જે બ્લડ વેસલ્સ હોય આપણા મોઢાના અંદર એને કન્સ્ટ્રિક્ટ કરી નાખે, એટલે એને પતલી કરી નાખે. ધેરબાય જે પેઢાને જે બ્લડ સપ્લાય પહોંચવી જોઈએ તે પહોંચે નહીં, અને વિચ ઇઝ વાય તમારા મોઢામાંથી એની સ્મેલ આવે. તો આઈ વુડ સે કે ધીઝ આર સમ ઓફ ધ રીઝન્સ. અને મારા હિસાબથી વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રીઝન ફોર બેડ બ્રેથ ઇઝ બેડ ઓરલ હાઇજીન. કે ઇફ તમારી જીભ સાફ નથી, તમે જીભને એફર્ટ લઈને ઉલિયુંથી સાફ નથી કર્યું, તો યુ વિલ સી કે તમારા મોઢામાંથી વાસ આવ્યા રાખશે. વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે તમારે વર્ષમાં એકવાર જઈ તમારા દાંતના ડોક્ટર પાસે જઈ સાફ કરાવવાનું. ઓકે, તો જેનાથી જે પ્લાક અને ટાટર હોય તે નીકળી જાય. ઓકે, બીજી વસ્તુ, ઇફ તમને લાગતું હોય કે કશે મારા મોઢામાં કશે ખાવાનું ભરાયા રાખે છે વારંવાર, તો પ્લીઝ 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 મિત્રો, તમે ટૂથપીક નહીં વાપરશો અને તમે તમારા નજીકના દાંતના ડોક્ટર પાસે જશો અને તમે એને કહેશો કે મને અહીંયા વારંવાર ખાવાનું ભરાય છે, એનું શું કારણ છે, તો એ તમને એનો ઈલાજ દેખાડશે. ઇફ શક્ય છે કે તમને જે કેવિટી ન દેખાતી હોય, દાંતના ડોક્ટર પાસે જે નાના એક્સરે હોય દાંતના એનામાં દેખાઈ જાય અને કેવિટી ભરવાથી એ વસ્તુનો સોલ્યુશન આવી જાય. એ જ સેમ રીતે કે જ્યારે તમને એવું દેખાતું હોય કે મારા મોઢામાં કંઈ સડો થાય છે, કાં તો મારા પેઢા લાલ હોવાના જગ્યાએ સફેદ લાગે છે, તો તમારે જઈને તમારા દાંતના ડોક્ટરને અવશ્ય જઈને દેખાડવું. તો અગેન કમિંગ બેક ટુ ધ પોઈન્ટ કે ઇફ મોઢામાં સ્મેલ આવે છે તો ઓલવેઝ એનું કોઈ કારણ હોય. તો એ કારણના સોલ્યુશન તમારા દાંતના ડોક્ટર પાસે હોય. તમે તમારા ઘરે તમારી રીતે તમે તમારું બ્રશિંગ, તમારું ટંગ ક્લીનિંગ અને સાથે માઉથ વોશનું એપ્લિકેશન, આ 3 વસ્તુ કરશો તો તમને એનો તમે કહી શકો 30% રિઝલ્ટ આવશે. પણ જે 70% રિઝલ્ટ છે તે તમે દાંતના ડોક્ટર પાસે જશો તો એનાથી જ તમને મળશે. સ્કેલિંગ ઓફ ટીથ, અને જે મેં પહેલા કીધું કે દાંત સાફ કરાવવાની જરૂર, તો જેને આપણે દાંત સાફ કરાવવાનું કહીએ છીએ એને ટેકનિકલ ભાષામાં સ્કેલિંગ કહેવાય છે. હવે ઇટ ઇઝ અ મિથ કે ઇટ ઇઝ હાર્મફુલ ફોર ટીથ. કેમ? બીકોઝ જ્યારે આપણે દાંતનું સ્કેલિંગ કાં તો ક્લિનિંગ કરાવીએ છીએ તો ડોક્ટરો પાસે અલ્ટ્રાસોનિક વાઇબ્રેશનનું મશીન હોય છે. તો આ મશીન એવી રીતના બનેલું હોય કે તમારા દાંતને નહીં ઘસી શકે, પણ જે દાંતના ઉપર જમા બેક્ટેરિયા છે, કાં તો પ્લાક છે, કાં તો ટાટર છે, એને 100% કાઢી શકે છે. તો that is why scaling of teeth is very very useful for you. It doesn't harm your teeth. ઘણીવાર આપણને એવું લાગે કે દાંતના વચ્ચે જે કચરો હોય છે, આપણે જેમ મેં કીધું કે 1 વર્ષમાં ન જઈએ અને 10 વર્ષ પછી જાય, તો ઘણીવાર ઓલરેડી દાંતમાં એટલો બધો નુકસાન થઈ ગયો હોય છે કે તમે એને રિપેર નથી કરી શકતા પછી. તો ઓલવેઝ તમે એક વસ્તુ યાદ રાખશો કે મોઢામાં જ્યારે જે દુર્ગંધ આવે છે એ તમે એકવાર સાફ કરાવશો તો તમે જોશો કે એ દુર્ગંધ આવવાની બંધ થઈ જશે. ઘણા લોકોને મોઢામાંથી જે લોહી નીકળે, એટલે ગમ્સમાંથી બ્લીડિંગ થાય, પેઢામાંથી લોહી નીકળે, તો એ તમે એકવાર જ્યારે દાંતના ડોક્ટર પાસે જઈ ડીપ ક્લિનિંગ કરાવશો, કાં તો સારી રીતે ડેબ્રાઇડમેન્ટ કહેવાય, કાં તો સ્કેલિંગ કહેવાય, એ કરાવશો, તો એ કરવાથી તમે નોટિસ કરશો કે તમારું જે મોઢામાં જે લોહી નીકળે છે પેઢામાં, એ બી બંધ થઈ જશે. આજકાલ આપણી પાસે ઓવર ધ કાઉન્ટર
પેરોડોન્ટેક્સ, ઓમ્નીડેન્ટ, એવી પેપ્સોડેન્ટ જી, એવી બધી ગમ સ્પેશિયલ ટૂથપેસ્ટ બી અવેલેબલ છે જેનાથી બ્લીડિંગ ન થાય. ઓકે, તો એટલે એકવાર દાંત સાફ કરો અને પછી તમે આ ટૂથપેસ્ટ વાપરો તો એનું તમે ડેફિનેટલી રિઝલ્ટ જોશો. થર્ડ વસ્તુ કે સ્કેલિંગ કરવાથી એવી માન્યતા હોય છે ઘણા લોકોની કે દાંત તમારા ઢીલા પડી જાય, વિચ ઇઝ એબ્સોલ્યુટલી મારા હિસાબથી રોંગ. એ ઢીલા ક્યારે પડે? જ્યારે તમે જાઓ એકદમ એડવાન્સ સ્ટેજ ઓફ ગમ ડિસીઝ, એટલે જેને અમે અમારા ભાષામાં પેરિયોડોન્ટાઇટિસ કહીએ, કે જ્યારે તમારી જે પ્રોબ્લેમ હોય તે ગમ્સથી જઈને તમારા મોઢાના અંદર જે હાડકું હોય ત્યાં સુધી એ કચરો ચાલ્યો ગયો હોય, તો એને એડવાન્સ સ્ટેજ કાં તો પેરિયોડોન્ટાઇટિસ કહે છે. એટ ધેટ સ્ટેજ ઇફ તમે જાઓ અને દાંત ઓલરેડી હલતા હોય તો એ તમારી માટે યુ કેન સે કે એ પ્રોબ્લેમ ક્રિએટ કરશે. પણ હું એવી રીતે કહીશ કે જેના દાંત હલતા હોય એનું રિપ્લેસમેન્ટ બી પોસિબલ છે. હવે આપણી પાસે ઘણી બધી એડવાન્સ ટેકનિક્સ અવેલેબલ છે ઇન્ડિયામાં. ઇન્ડિયન ડોક્ટર્સ આર વેરી વેરી ગુડ એન્ડ દે નો હાઉ ટુ ટેક કેર ઓફ યોર ટીથ. તો જેનો મતલબ એવું છે કે તમારા દાંતમાં કોઈ બી પ્રોબ્લેમ હોય તો હવે અમારી પાસે ગમ સર્જન્સ અવેલેબલ છે કે જે તમારા ગમ્સની જે પ્રોબ્લેમ છે એ બી સોલ્વ કરી શકે છે. તો મારું એવું કહેવાનું રહેશે કે સ્કેલિંગ તમારી માટે નુકસાનકારક નહીં થઈ શકે. ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ ડેમેજ યોર ટીથ. તમારા દાંતમાં કઈ જ પ્રોબ્લેમ નહીં આવે ઇફ ઇટ ઇઝ ડન હલકા હાથે. અને જેમ મેં કીધું કે તમે વર્ષે એકવાર સ્કેલિંગ કરાવવાનું રાખશો તો તમને કોઈ જ પ્રોબ્લેમ નહીં આવશે. વી આર ટ્રાઇંગ ટુ ક્રિએટ અવેરનેસ, એટલે અમે જાગૃતિ જણાવવા માંગીએ છીએ બધાને કે લોકોની એવી માન્યતા છે કે દાંતના ડોક્ટર પાસે જઈએ એટલે ખૂબ દુખે, જેના કારણે અડધા લોકો દાંતના ડોક્ટર પાસે જતા નથી. તો એટલે મારું એવું કહેવાનું છે કે દાંતના પ્રોબ્લેમથી આપણે ગભરાવાનું નથી સૌથી પહેલા. બીજી વસ્તુ કે ઘરેલું નુસ્ખા જે આપણે આદત છે કે આપણે પ્રયત્ન કર્યા કરે ઘરેલું નુસ્ખાથી આ સારું થઈ જશે, મારા દાંત સફેદ થઈ જશે, લવંગનું તેલ લગાવી દઈશ તો દાંતની પીડા મટી જશે, વગેરે વગેરે. કાં તો હું દવા લઈ લઈશ જે પેલા ડોક્ટરે એક બીજા માટે લખી હોય પેશન્ટ માટે, તો એનાથી મારી બી તકલીફ મટી જશે. ના સાહેબ, આમાં એવું છે કે દાંતની જે તકલીફ છે તે ફક્ત અને ફક્ત ટ્રીટમેન્ટ કરવાથી જ જાય છે. એના માટે કોઈ દવા નથી અવેલેબલ. એવી કોઈ જ દવા નથી કે જે તમારો સડો રોકી શકે છે. એ બધી હશે પણ રિસર્ચ લેવલ પર છે, હજુ સુધી કઈ બી બહાર આવ્યું નથી. સૌથી રેમ્પન્ટ જે પ્રોબ્લેમ છે ઇન્ડિયામાં ઇઝ ઓરલ કેન્સર, કર્કરોગ મોઢામાં. ઇન્ડિયામાં આપણી આદત છે, આઈ ડોન્ટ નો વોટ ઇઝ ધ રીઝન, પણ ઘણા લોકોને પાન, સોપારી કાં તો ગુટકા ખાવાની ખૂબ જ આદત હોય છે. વિચ આર બેઝિકલી સ્ટડીઝના પ્રમાણે એવું ખબર પડે છે કે ઇટ ઇઝ કાર્સિનોજેનિક પ્રોડક્ટ. કાર્સિનોજેનિક એટલે જેનાથી કેન્સર થઈ શકે છે. અને મોઢામાં ઘણા લોકોને આ મૂકી રાખવાની આદત હોય છે. તો હવે એમાં તમને મજા આવે છે પણ તમારી લાઈફ ખરાબ થાય છે. તો એના આઈ વુડ સે કે મારો જોબ છે એ અવેરનેસ ક્રિએટ કરવું કે જે વસ્તુ તમને કેન્સર કરી શકે છે, તમને અને તમારી ફેમિલીને પ્રોબ્લેમમાં નાખી શકે છે, એના ઉપર તમે કેમ આટલું તમારું વિશ્વાસ મૂકો છો? એના કરતા એક જાણકાર ડોક્ટર પાસે જાઓ જે તમને આ બધા પ્રોબ્લેમથી બચાવી શકે છે. તો મેન્ટેનિંગ ઓરલ હાઇજીન ઇઝ ઇમ્પોર્ટન્ટ. વાય? નોટ ઓનલી ફોર યોર ઓન હેલ્થ, તમારા કોન્ફિડન્સ માટે પણ તમારા હેલ્થ માટે બી. તો કેન્સર જે વગેરે છે તે કોણ જોઈ શકે છે? એ દાંતના ડોક્ટર જ હોય, તે જ જોઈને કહી શકે કે અહીંયા કઈ પ્રોબ્લેમ છે. ઘણા લોકોને અલ્સર રહ્યા હોય મોઢામાં જે મટતા ન હોય, તો ઇટ કુડ બી અ પોસિબલ કોઝ કે એના કારણથી કેન્સર થઈ શકે છે. તો વિચ ઇઝ વાય આ તમારે દાંતના ડોક્ટર પાસે જઈને દેખાડવાની જરૂરત છે. આજકાલ એવી બધી ટેકનિક અવેલેબલ છે કે એવા બધા દિવસો ગયા કે તમારે ફક્ત ચોકઠું પહેરવું પડે જ્યારે દાંત ન હોય, કે તમે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ કરીને તમે ફિક્સ દાંત પામી શકો છો વિધિન 72 to 24 hours. તો મારું ખાલી કહેવાનું એ જ હશે કે બધા ડોક્ટર તમારી માટે બેસ્ટ જ ઈચ્છે છે અને બેસ્ટ જ વિશ કરે છે. તો પ્લીઝ 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 ડુ નોટ હેઝિટેટ. તમારા નજીક જે બી ડોક્ટર હોય એની પાસે જાઓ અને તમારી વરસમાં એકવાર ચેકઅપ કરાવવાનું 100% રાખો.